કાલે કયો વાર છે ખબર છે? કાલે રવિવાર છે. બોલને શું છે? આપણે લગ્ન ને કેટલો ટાઈમ છે ઈ ખબર છે? કેમ આવા બધા સવાલ પૂછે છે તું? મારું કહેવાનું એવું છે કે આપણા લગ્ન ને એટલો ટાઈમ થયો છે તો એકેય રવિવાર તમે મને ક્યાંય બહાર ફરવા લઈ ગયા છો? ના, હું તો કામ કરવા વાળી છું, એટલે ઘરમાં કામ જ કરવા આવી છું, એટલે મારે તો નકરું કામ જ કર્યા કરવાનું. સોમથી શનિ અમે કામ ઉપર જઈએ છીએ તો અમે હું કામવાળા છીએ? પગાર તમે મને નથી આપી દેતા, પગાર તમે ઘરમાં વાપરો છો. હારું લઈ જાય તને હું કાલે રવિવાર છે ને પિક્ચર જોવા લઈ જઈશ. ખાવાનું આ ઈ ખવડાવીશ બાપા. વાત તો પૂરી થઈ. જો આપણો ઘરવાળો કામ ઉપરથી ઘેરે આવે અને હાથમાં ફોન ચાલુ ને ચાલુ રાખે, મેસેજ ચાલુ ને ચાલુ હોય, જમીને પછી પણ હાથમાં ફોન લઈ લે તો આપણે સમજી જવાનું કે આપણા કુકરમાં તો પીટી સીપીયુ વગાડે છે. માથું બહુ દુખે છે. દબાઈ આપે છે તું? નવરી છું તમારા હાટુ અહીંયા હું કઈ? આ તો હું વિચાર કરતો હતો કે માથું ઉતરી જાય ને તો બપોર પછી તારા પપ્પાના ઘરે જઈ અને વળતા આપણે આવીએ ને તો તને પાણીપુરી ખવડાવતો. કેવું લાગે છે તમને? પાણીપુરીની લાલચ. પાણીપુરી મિત્રો, તમારે તમારી ઘરવાળીને ખુશ રાખવી હોય તો એક કામ કરવું પડે. એક નોય તો તમારે ઘરના બધા કામ કરવા પડે તો ઘરવાળે ખુશ રહે. તમને કહું, હા, જો તમને નાનપણમાં જ ખબર પડી ગઈ હોત કે આપણા બેના લગ્ન થવાના છે તો તમે શું કરત? જો મને નાનપણમાં જ ખબર પડી ગઈ હોય ને કે આપણા બેના લગ્ન થવાના છે તો હું ઘોડિયામાંથી જ કૂદીને આત્મહત્યા કરી. આખી જિંદગી રીતિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે બધું જ માંગ્યું, પણ કોઈ દી ઘરવાળી સિદ્ધિ દે એવું તો માંગ્યું જ નહીં. પછી હું ભોગવો હવે. ક્યાં જઈ શકું? બજારમાં જાઉં છું શાકભાજી લેવા. તો એક કામ કર ને, બોલો. અમારા બેંકમાં 2 લાખ રૂપિયા જમા કરાવતી આવજે ને. સારું, કરાવતી આવીશ, પણ તમે એકવાર એવું વિચારો તો કે આ 2 લાખ રૂપિયા લઈને હું કાયમ માટે મારા પિયર જતી રહી હોય તો? કાયમ માટે? હા. એક કામ કર, હું ગૂગલ પે કરું છું લાખ રૂપિયા, બરાબર? પાછી જ નહીં. એક વાત કહું તને? હા બોલો ને. હમણાં તાર બાની ઘરે આપણે એક આટો મારી આવીએ તો? કેમ કોઈ દી નહીં, આજ મારા બાનું ઘર યાદ આવ્યું? હમણાં મને જરાક આમ ગભરામણ જેવું લાગે છે એટલે. ઈ મને ખબર છે તમને હેની ગભરામણ થાય છે ને. ઈ હે નહીં? હમણાં બાટલો પૂરો થવા આવ્યો છે ને ગેસ નો એની. આ તને છેલ્લી વાર કહી દઉં છું, હવે કોઈ દિવસ મારી સામે બોલતી નહીં. હવે સાનું મના બેહો ને, લાંબા હાંડિયા જેવડા થયા છે તે. ભગવાને તને 28% જીએસટી કાપીને પણ ઠેંગણી બનાવી છે એટલે આવી થયું નહીં. ઠેંગણી જ છે. પાછી હોશિયારી મારે મારી સામે. કેમ તું તૈયાર નથી થઈ? આપણે લગ્નમાં જવાનું છે અત્યારે. હું નથી આવવાની. કેમ? મારા પાસે લગ્નમાં પહેરાય એવી એક હાડી જ નથી. મને ખબર જ હતી તું આમ જ કહીશ, એટલે હું તારી હાટુ છે ને એક હાડી લઈને આવ્યો છું. અરે વાહ, કેટલી સરસ હાડી છે, મસ્ત છે. ક્યાંથી લાવ્યા? આ તારા કબાટમાંથી જ લાવ્યો છું. સાંભળો, હું આગલા જન્મમાં આ જ ઘરની વહુ બનીને આવીશ. હું આ જન્મમાં આ ઘર વેચી નાખીશ. ચકો, ગરમી બહુ પડે છે ને તો હું વિચાર કરું છું કે હું વાળ કપાઈ આવું. શું વાળ કપાય આવું? આજે મંગળવાર છે, મંગળવારે વાળ નો કપાય, નર્કમાં જાય.
તો અત્યારે હું કઈ હું સ્વર્ગમાં છું? તો એટલે હું તમે કઈ નર્કમાં છો? તારી હારે લગ્ન કર્યા તે તું નર્ક જેવી જ જિંદગી જીવું છું. હું વાસણ ઉટકતી લાગે છે. ના રે ના, એ તો આને ખંજવાળ આવે છે ને ગરમીની, એટલે સ્વિમિંગ પુલમાં નાખીને નવરાવું છું. કેવી છો? પૂછ્યું નથી થાતું આને તો. તો દેખાતું નથી વાસણ ઉઠવું જોઈએ. દોસ્તો, હું મારા સાસરિયા વાળાનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. કારણ કે મને ક્યાંય નોકરી નહોતી મળતી ને ત્યારે મને આ લોકોએ નોકરી રાખી હતી. જી હા, બહુ સારા માણસ છે બિચારા. મને 700 રૂપિયાનું રિચાર્જ કરાવી દે, 2 ટાઈમ જમવાનું ફ્રી, રહેવાનું ફ્રી, અને ક્યારેક ક્યારેક તો મને કપડાય લઈ દે. બહુ જ સારા માણસ છે, તારેલા જેવા સારા માણસ છે. એટલે ક્યાં ગઈ? અને તારા બટેટા? મેં ક્યાં બટેકા મગાવ્યા હતા? મેં તો ટમેટા મગાવ્યા હતા. પણ મારે બટેકાનું શાક ખાવું છે, મને બટેટા ભાવે છે ને દેહમાંથી તુવેર આવી છે તો મારે તુવેર બટેટાનું શાક ખાવું છે. અચ્છા, મને બટેકા ભાવતા નથી ને એટલે હું શાક નહીં બનાવું. આ બટેકા પાછા દઈ આવો ને ટમેટા લઈ આવો, જાઓ. મને ખબર જ હતી આ ઘરમાં મારી પસંદગીની વસ્તુ બનની નથી ને બનવાની નથી. એટલા હાટું હું છે ને બટેટા નહીં ટમેટા જ લેવું છું. તારી હાટું લે ટમેટા જ લાવ્યો છું. આ ઉભા રહ્યો, આ ટમેટા પાછા દઈ આવો અને બટેકા લઈ આવો. હું તમને શાકે બનાવી દઈ અને હું ખાઈ લઈ તમ તારે. ખાઓ માં કસમ. પાકું બટેટા ખાઈ લઈ ને? હાસુ કહેશો ને? હા હા, પાકું ખાઈ લઈ, જાઓ. હે હાલે આ બટેટા જ છે. પડશે કાને. ગાડી સ્ટાર્ટ કર. જ્યારે બે બાયું ખુશફુસ કરતી હોય ને ત્યારે આપણે સમજી જવાનું કે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે. અને જ્યારે આપણને એમ સાંભળવા મળે ને કે માય ગયું આપણે હું, ત્યારે આપણે સમજી જવાનું કે ડેટા સેવ થઈ ગયો છે અને વાયરલ થવાની તૈયારીમાં છે. આપણે છે ને એરેન્જ મેરેજ વાળી હોવું છે. પેલા બધાની પસંદગીથી આપણા લગ્ન થાય અને લગ્ન થઈ જાય પછી આપણે કોઈને પસંદ જ ન આવીએ. હું આ લઈ લઉં, હું આ લઈ લઉં, હું આ પણ લઈ લઉં, હું આ હોતન લઈ લઉં, હું આ લઈ લઉં, હું આ લઈ લઉં, હું આ લઈ લઉં, લઈ લે. આ લઈ લઉં, હા ઈ લઈ લે. આ લઈ લઉં, હા ઈ લઈ લે. હું આ લઈ લઉં, હા ઈ લઈ લે. આ હોતન લઈ લઉં. હા ઈ લઈ લે. ક્યાં છો ઈ તો જો પેલા.